તો ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે। 3 દિવસ તેઓ દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરશે, જેમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રદેશ પ્રમુખ એક્શનમાં આવ્યા છે। સુરત છે, વલસાડ છે, ધરમપુર છે, ડાંગ છે, સુરત અને મહુવામાં તેઓ અલગ અલગ બેઠક પણ કરશે। સાંસદો, હોદ્દેદારો અને ધારાસભ્યો આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। તો સ્થાનિક ચૂંટણીને લઈને રણનીતિ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે। નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ગયા છે। નિર્મલ, દક્ષિણ ગુજરાતનો આ પ્રવાસ ભાજપ પ્રદેશ પ્રમુખ માટે કેટલો મહત્વનો, કોની સાથે અને કેટલી બેઠક તેઓ કરશે? જાહેર થયો છે 3 દિવસનો આ પ્રવાસ કાર્યક્રમની શરૂઆત થઈ છે અને સૌપ્રથમ શરૂઆત દક્ષિણ ગુજરાતના વિસ્તારથી કરવામાં આવી રહી છે। જે વિસ્તારોનો ઉલ્લેખ આપ દ્વારા કરવામાં આવ્યો છે તેમાં ડાંગની વાત કરવામાં આવે, મહુવા વિસ્તારની વાત કરવામાં આવે કે ધરમપુર વિસ્તારની વાત કરવામાં આવે, આ 3 જગ્યાએ 3 જિલ્લાના પ્રવાસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા કરવાના છે। આ ત્રણેય વિસ્તારો પ્રીતિ એવા છે કે જે આદિવાસી પ્રભાવિત વિસ્તાર છે। આ તમે ત્રણેય બેઠક જુઓ તો ડાંગ વિધાનસભા બેઠક હોય કે ધરમપુર વિધાનસભા બેઠક હોય કે પછી અન્ય જે ત્રીજી વિધાનસભા બેઠક હોય, ત્રણેય વિધાનસભા બેઠક એવી છે કે જે આદિવાસી પ્રભાવિત વિસ્તારની બેઠક છે, આદિવાસી બેઠક છે અને ત્યાંના ધારાસભ્ય પણ આદિવાસી છે। ભારતીય જનતા પાર્ટી માટે આદિવાસી વોટ અત્યારે સૌથી વધારે જરૂરી બની ગયા છે, તે પ્રકારનો ઝુકાવ જોવા મળી રહ્યો છે। આજે પણ આપણે જોયું હોય તો ફરીથી એક વખત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ફરીથી એક વખત નેત્રંગ ખાતે જઈ રહ્યા છે અને ત્યાં આદિવાસી ગૌરવ સંમેલનનું તેમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, તેમાં તેઓ હિસ્સો લેવાના છે। આમ ભારતીય જનતા પાર્ટી માટે આદિવાસી વોટ બેંક અત્યારે સૌથી મહત્વની હોય તે પ્રકારનો ઝુકાવ હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। 3 દિવસનો આ પ્રવાસ છે કે જેની અંદર સાંસદો સાથે પણ તે વાતચીત કરવાના છે, પ્રદેશ હોદ્દેદારો સાથે તેઓ વાતચીત કરવાના છે, સાથી જે સભ્યો છે તેમની સાથે પણ વાતચીત કરવાના છે। ટૂંકમાં ચૂંટણીલક્ષી સમીક્ષા અને ચૂંટણીલક્ષી ચર્ચા કરવા માટે આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેની સૌપ્રથમ શરૂઆત દક્ષિણ ગુજરાત વિસ્તારથી કરવામાં આવી છે। બિલકુલ, આભાર નિર્મલ તમામ વિગતો માટે। તો ખાસ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા 3 દિવસના દક્ષિણ ગુજરાતના પ્રવાસે ત્યાં અલગ અલગ બેઠકો કરશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે।